जय सोमनाथ विद्यार्थी मित्रों, लगभग आपणे सेमीकंडक्टर पाठमां बधुं ज पूरुं कर्युं। आज आपणे उदाहरणों अने एक टॉपिक बाकी छे, एनुं नाम छे आईसी। आईसी नो इतिहास जणावी, तेमना प्रकार अने तेमनुं वर्गीकरण फॉर एमसीक्यू माटे आने याद राखो। ओके, आईसी इंटीग्रेशन सर्किट। इंटीग्रेशन सर्किट इंटीग्रेशन सर्किट एटले आंतरिक जोडाण वाळो भाग। ब्लेक कलर नी टीवी रेडियो में होय। प्रेक्टिकल दरमियान आपणे बतावशुं। ओके, इंटीग्रेशन सर्किट तो आज थी 50 वर्ष पहला जे डायोड होय, ट्रांजिस्टर होय, ओके, आ बधाने जोड़वा माटे सुवाहक वायर वपरातो। અહીંથી આમ સુવાહક વાયર 50 વર્ષ પહેલા, અને જોડાણો ભરોસામંદ હતા નહીં। ઇલેક્ટ્રોનિક્સ સાધનોના કદ એકદમ મોટા થતા, ઓરડાથી જેવડું મોટું ટીવી અને ઘણા બધી મોટા મોટા સાધનો બનતા, વારંવાર ફોલ્ટ આવતો। ત્યાર પછી પીસીબી અસ્તિત્વમાં આવ્યું। પીસીબી, પ્રિન્ટર સર્કિટ બોક્સ। P for printer, C for circuit, B for box। प्रिंटर सर्किट बॉक्स अस्तित्वમાં આવ્યું। એમાં કઈ ન બધામાં હોય જ, આવું એક પતરું હોય, તમે ટીવી રેડિયો ખોલો તો અને આમ છે ઈ તાંબાની લાઈન હોય, અહીંયા ટપકા આવું પીસીબી બોક્સ। આની અંદર આમ ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર એ જોડી દેવામાં આવે। ઇલેક્ટ્રોનિક્સ રાખીને, ફિઝિક્સ રાખીને અવરોધ ને આગળ વધશો એટલે તમને આ જોવા મળશે। પ્રિન્ટર સર્કિટ બોક્સ 3D માં રહેતું આવ્યું। પહેલા સુવાહક વાયર, પછી પીસીબી, અને પીસીબી પછી આઈસી આવી। 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર સાઈઝની આઈસી અસ્તિત્વમાં આવી। એ આઈસી ની અંદર જ આંતરિક જોડાણમાં 2D માં રહેતી, 2 ડાયમેન્શન માં રહે, આ 3D માં રહે। આઈસી નું સાઈઝ એમસીક્યુ માં 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર સાઈઝ નું ક્ષેત્રફળ, જેની અંદર જ ડાયોડ, કેપેસિટર, ગેટ્સ આ બધા અંદર જ જોડાઈ જાય, એટલે એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવામાં આવી। નાની એવી કદની, અને ઇલેક્ટ્રોનિક્સની અંદર એની અંદર એક એક આઈસીની અંદર હજાર ગેટ હમાઈ જાય। એ ઇલેક્ટ્રોનિક્સના કદ નાના થયા, તમારા હથેળી અને બટનમાં કેમેરા આપી દીધા। એ આઈસીના મુખ્યત્વે 3 પ્રકાર। એક ફિલ્મ સર્કિટ, ફિલ્મ સર્કિટ આઈસી। આ આઈસી ની અંદર માત્ર 2 જ ઘટકો હોય, અવરોધ અને કેપેસિટર। 2 જ ઘટકો, અવરોધ અને કેપેસિટર, 2 જ અંદર જોડાણ થયેલા હોય એવીને ફિલ્મ સર્કિટ આઈસી કહેવાય। બીજી આઈસી મોનોલિથિક આઈસી। આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ મોનોલિથિક। મોનોલિથિક ની અંદર અવરોધ તમને યાદ આવે બધું, કેપેસિટર, ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, આ બધા ઘટકો હોય મોનોલિથિક આઈસી। અને ત્રીજી આઈસી હાઇબ્રિડ આઈસી। હાઇબ્રિડ આઈસી આ બેયનું સંયોજન, ફિલ્મ સર્કિટ વત્તા મોનોલિથિક, આ બે ભેગા મળી અને શું બને? હાઇબ્રિડ। હાઇબ્રિડ શબ્દથી જાણીતા હોય, હાઇબ્રિડ બિયારણ ને બધું હોય ને, ખબર ને? બરાબર। એટલે આ 3 આઈસીઓ
ના પ્રકારો, એની સાઇઝ 1 મિલીમીટર ગુણ્યા 1 મીટર 2D માં રહેતી, ફિલ્મ સર્કિટ, અવરોધ અને કેપેસિટર હોય, મોનોલિથિક, અવરોધ, કેપેસિટર, ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ હોય, હાઇબ્રિડ, ફિલ્મ સર્કિટ અને મોનોલિથિક નું સંયોજન. હવે આઈસી નું વર્ગીકરણ એ આઈસી માં રહેલા ગેટની સંખ્યાના આધારે કરવામાં આવ્યું કે આઈસી માં કેટલા ગેટ્સ છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. એટલે આઈસી નું વર્ગીકરણ એમાં પહેલી આઈસી છે એ એસએસઆઈ, સ્મોલ, એકવાર લખી નાખું, સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન એસએસઆઈ. આની અંદર ગેટની સંખ્યા 10 કે તેમનાથી ઓછી. આંકડો આ યાદ રાખવાનો છે બાળકો, લખતું જવાનું, મોકલી ફોટો હારે હારે રહીજો. અમુક વિડીયો નથી જોતા તો વાલીઓને નમ્ર વિનંતી આ કરાવે. આનાથી જ હવે આપણે કરવાનું છે. મહામારીમાં હજી કંઈ નક્કી નથી. એસએસઆઈ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, ગેટની સંખ્યા 10 થી એનાથી ઓછી. પછી એમએસઆઈ, એમ એટલે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન. ઓકે, આની અંદર ગેટની સંખ્યા 100 કે તેનાથી ઓછી. આંકડો યાદ રાખજો, ગેટની સંખ્યા. પછી એલએસઆઈ, એલ એટલે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન સર્કિટ. આમાં ગેટની સંખ્યા 100 થી 1000 ની વચ્ચે ગેટ હોય. અને VLSI, વી એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન સર્કિટ. આની અંદર ગેટની સંખ્યા 1000 થી વધુ. અને આ આઈસી નો ઉપયોગ કોમ્પ્યુટરમાં થાય. એટલે કેટલું વર્ગીકરણ થયું? 4, 1, 2, 3, 4. એસએસઆઈ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન સર્કિટ, ગેટની સંખ્યા 10 કે એનાથી ઓછી. એમએસઆઈ મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ગેટની સંખ્યા 100 કે તેનાથી ઓછી. એલએસઆઈ લાર્જ સ્કેલ, ગેટની સંખ્યા 100 થી 1000. અને VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ગેટની સંખ્યા 1000 થી વધારે, જેનો ઉપયોગ કોમ્પ્યુટરની અંદર કરવામાં આવે છે. ઓકે, આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ફિઝિક્સ રાખી આગળ એમએસસી ને કરશું એટલે આની અંદર પાછું વધારે પ્રકારો આતે ભણવાનું આવશે. આ તો ખાલી આઈસી ની માત્ર શું હતી? એક ઝલક હતી. અહીંયા આપણી પાઠની થિયરી સંપૂર્ણ પૂરી થાય. 9 ગુણનો પાઠ અને થિયરી ઉપર આધારિત જ દાખલાઓ છે. ઓકે, તો હવે પાઠ્યપુસ્તકના આપણે ઉદાહરણો ભણીએ. સાથે સાથે અગત્યના સૂત્રો આતે બધું જોજો. બધી થિયરીનો વ્યવસ્થિત અભ્યાસ કરશું એટલે એના દાખલાઓના કોન્સેપ્ટો ક્લિયર આપણને થઈ જશે. ચાલો, ઉદાહરણ 14.1 બરાબર. રકમ સમજો. કાર્બન, સી એટલે કાર્બન, એસઆઈ એટલે સિલિકોન અને જી એટલે જર્મેનિયમ ને એક સમાન લેટિસ બંધારણ છે. આમાં થિયરિકલ દાખલા વધારે છે. થિયરિકલ જોઈએ તો શા માટે કાર્બન અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે? ત્રણે એક સરખી સંરચના ધરાવે. જો એના જવાબમાં મેં લખ્યું કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ ના બંધ બનાવતા 4 ઇલેક્ટ્રોન, બધા 4 વેલેન્ટ છે બરાબર. બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં રહેલા છે. પણ હવે આ બંધમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા, એ ઉર્જાને આયનીકરણ ઉર્જા કહેવાય. ઈઝી. આ જે 4 ઇલેક્ટ્રોન અનુક્રમે બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં બંધ બનાવતા હોય એ
ના પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે, બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જાને કઈ ઉર્જા કહેવાય? આયનીકરણ ઉર્જા Eg. એ સૌથી ઓછી જર્મેનિયમની હોય, Eg સી સૌથી ઓછી. પછી એનાથી વધારે Eg સિલિકોનની અને સૌથી વધારે Eg કાર્બનની. બેન્ડ ગેપ નહીં હો, આયનીકરણ ઉર્જાની વાત કરીએ. સૌથી ઓછી જર્મેનિયમ. જર્મેનિયમમાં થોડા ઘણી ઉર્જા આપો એટલે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. એના પછી સિલિકોનની. સૌથી વધારે આયનીકરણ ઉર્જા કેની? કાર્બનની. એટલે જર્મેનિયમ અને સિલિકોનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, બંધ બને, બંધમાંથી મુક્ત થાય. પણ કાર્બનની આયનીકરણ ઉર્જા એટલી બધી વધારે હોવાના કારણે એના બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતો નથી. આ મુક્ત થવાના કારણે એ અર્ધવાહકો છે. આમાં એક આધો મુક્ત થાય ગોબર કરો છો, કેમ કે મજબૂત બંધથી જોડાયેલો હોય. પરિણામે કાર્બન અવાહક જ રહે, કેમ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોતા નથી. જ્યારે જર્મેનિયમ અને સિલિકોન ના બંધ તૂટી જાય, આયનીકરણ ઉર્જા ઓછી છે એટલે એ અર્ધવાહકો રહે, ઓલો છે એ અવાહક રહે. એ રમત કેની હોય? આયનીકરણ ઉર્જા. એનો બેન્ડ ગેપ કાર્બનનો વધારે હોય, જર્મેનિયમ અને સિલિકોનનો ઓછો હોય. બરાબર? આનો કેવો હોય? વધારે હોય. આંકડો છે તમારે જર્મેનિયમ સિલિકોનના બેન્ડ ગેપનો. એટલે કાર્બનનો વધારે હોવાથી એ વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન, આમે તમે લખી શકો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન ક્યાં નથી જઈ શકતા? કન્ડક્શન બેન્ડમાં જઈ જ નથી શકતા, ઠેકડો મારી જ નથી શકતા. એટલો બેન્ડ ગેપ છે, એટલી એની આયનીકરણ ઉર્જા છે. એટલે બાળકો કાર્બન છે એ કેવો રહે? અવાહક જ રહે. ઉદાહરણ 14.2. ધારો કે આઈએમપી, પહેલા તો આને આઈએમપી. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5×10⁸ પરમાણુ મીટર સ્ક્વેર છે. તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. આર્સેનિક અશુદ્ધિ છે એ ઉમેરવામાં આવી. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા ગણો. એનઆઈની કિંમત તમને આપી દીધી. હવે હું ગણાવું એ ગણવાનું છે, બરાબર? તમારી પાસે મટીરિયલ હોય તો એ આપણે લખવાનું છે નહીં. પહેલા તો સંખ્યા કેટલી છે? શુદ્ધ પરમાણુની સંખ્યા, પરમાણુની સંખ્યા 5×10⁸ પ્રતિ મીટર ક્યુબ. ઓકે. હવે કઈ અશુદ્ધિ ઉમેરી? આર્સેનિક. આર્સેનિક કેટલા વેલેન્ટ છે? પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ છે એટલે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન. એટલે એની ની સંખ્યા થઈ જાય. એટલે આર્સેનિક અશુદ્ધિ ઉમેરતા મેજોરિટી ઇલેક્ટ્રોન થશે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એ પાછું જોવાનું આમાં. આર્સેનિક પેન્ટાવેલેન્ટ છે એટલે n પ્રકારનો અર્ધવાહક બનશે. એટલે એની પરમાણુની સંખ્યા એની બરાબર આ જે છે ને 5×10⁸ માઈનસ 10⁶. કેમ ભાઈ? આ ક્યાંથી આવી ગયું? તો કે અશુદ્ધિ ઉમેરવાનું પ્રમાણ કેટલું છે? 1 મોલ પરમાણુમાં 1 પરમાણુ 10⁶1 આ રેશિયો છે. અને યાદ રાખો, ઓકે, 10⁶ એ એક અશુદ્ધિ ઉમેરવામાં આવે એ આપણે ભણી ગયા. એટલે જે આજે શું એટલા સંખ્યા છે, હવે જોજે એટલા સંખ્યા આર્સેનિકની ઉમેરી એટલે ઇલેક્ટ્રોન એટલે એની એમાંથી જે ઘાત હોય ને ટૂંકમાં એમાંથી કેટલી બાદ કરી નાખવાની? 6. એટલે એની ની કિંમત થાય 5×10⁻²2. ઓકે, ચાલો.
આ તારી ક્યાંય કોઈમાં ન હોય, સીધું કિંમત ભાગે આપ દે. ઘણા એમ કહી દે કે સાહેબ ભૂલ છે. ભૂલ નથી ભાઈ. અહીંયા એલ્યુમિનિયમની હોત તો અહીંયા કેટલી કિંમત આવે એને જ. તો એ પી પ્રકારનો અર્ધવાહક બને. અહીંયા કયો બન્યો એન પ્રકારનો. હવે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? બરાબર છે. ni સ્ક્વેર બરાબર Ne ઇન્ટુ NH. આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. આ બે મેળવવાનું છે ને, ઇલેક્ટ્રોન અને હોલની. એને ઇલેક્ટ્રોનની મળી ગઈ. આ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા બાદ કરીને હવે હોલની એટલે NH સૂત્રનો કરતા બનાવવો. ni સ્ક્વેર છેદમાં Ne. NH બરાબર ni સ્ક્વેર કેટલા છે? 1.5 ગુણ્યા 10 ની 16 નો વર્ગ છેદમાં Ne 5 ગુણ્યા 10 ની 22 ઘાત. આનું તમે સાદુરૂપ આપો એટલે 4.5 NH મળશે 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર માઇનસ. આ હોલની સંખ્યા, આ ઇલેક્ટ્રોનની સંખ્યા. ખબર કેમ પડી કે ઇલેક્ટ્રોનની છે? તો કે કઈ અશુદ્ધિ છે બાળકો? આર્સેનિક. આર્સેનિક કેટલા વેલેન્ટ છે? પેન્ટાવેલેન્ટ. કયો અર્ધવાહક બનાવશે? n પ્રકારનો. એટલે આ જે પરમાણુઓ છે ટૂંકમાં એમાંથી કેટલા બાદ કરી નાખવાના? 10 ની 6. કેમ કે શુદ્ધનું શુદ્ધ હોત તો એ જ થાત. અશુદ્ધ બનાવી દીધો અશુદ્ધિ ઉમેરીને. પણ અશુદ્ધિનું પ્રમાણ આપણને ખબર છે 10⁶ જેમ એટલે જે ઘાત હોય એમાં 10 ની 6 ઘાત બાદ કરી નાખવી. 10 ની 22 ઘાત. ઓકે. આઈએમપી ઘણી વખત બોર્ડમાં પૂછવાનું. આ લખવાનું છે. આ લખી લઈએ. સ્ક્રીનશોટ પાડતા આવડે ને? હા. 14.3 ઉદાહરણ. શું આપણે પી પ્રકારના અર્ધવાહક ટોચલાને ભૌતિક રીતે બીજા n પ્રકારના અર્ધવાહક સાથે જોડી pn જંકશન બનાવી શકીએ? તો કે નહીં, એમ ન હાલે. જો હું ગુજરાતીમાં સાવ સાદી ભાષામાં સમજાવું. ગમે n પ્રકારને ગમે પી પ્રકારને એકબીજા હારે જોડી pn જંકશન ડાયોડ તમે બનાવી શકો નહીં. બે જે n અને p પ્રકારને જોડવાના હોય ને, તો કે આ જેટલું ખરબસડું હોય એટલું જ આ ખરબસડું હોવું જોઈએ. આમાં જેટલી અશુદ્ધિ હોય એટલી જ આમાં હોવી જોઈએ. બેયની સાઇઝ હરખી હોવી જોઈએ. બેયનું પરિમાણ હરખું હોવું જોઈએ. અને તો જ બે જોઈન્ટ થાય એકબીજા હારે. જે આ પી પ્રકારનો હોય ને તમે ગમે એવો n પ્રકારનો લઈને આમ જોડી દો, એમ બે જોઈન્ટ થાય નહીં. ગમે એની હારે જોઈન્ટ થશે નહીં ભાઈ. સમજાય? આ જવાબ તમે લખી શકો કે નહીં એમ જોઈન્ટ ન થાય. પી પ્રકારના અર્ધવાહકને ગમે એ પ્રકારના n પ્રકાર ન થાય ભાઈ, ના થાય. કા તો કે બંનેની સાઇઝ સરખી જોઈએ, બંનેમાં અશુદ્ધિનું પ્રમાણ સરખું જોઈએ, બંને ખરબસડું વધારે હોવું જોઈએ. આ બધો જવાબ લખી શકાય. એ પણ વેલિડ હું બોલ્યો એ લખી શકો. અને કાયદેસર બુક પ્રમાણે લખવું હોય તો કે ના, ન જોડી શકાય. કેમ કે કોઈ પણ સોચલું ભલે ગમે તેટલું સપાટ હોય તો પણ સ્ફટિકમાં આંતર પરમાણિક અંતર 2 થી 3 થી તો આ આપણે યાદ રાખીએ 2 થી 3 થી તો વધુ ખરબસડું હોય જ, ગમે એટલું હોય. અને તેથી પરમાણિક સ્તરે સતત જોડાણ શક્ય નથી. અને જોડો તો આ જંકશનને અસતત વિસ્તાર તરીકે કાર્ય કરશે. સતત વિસ્તાર તરીકે જંકશન બનશે નહીં. ગમે એની હારે જોઈન્ટ કરી દો તો એ જંકશન બનશે. એ કયું બનશે? અસતત વિસ્તારનું બનશે. એટલે ગમે તે પી પ્રકાર ને ગમે તે n પ્રકારને તમે જોડી શકો નહીં. ટૂંકમાં બંનેમાં અશુદ્ધિ સમાન જોઈએ, ખરબસડું હરખું જોઈએ, સપાટ હરખું જોઈએ, સાઇઝ હરખી જોઈએ, પછી જ. બાકી આ જવાબ એ લખી શકો ને હું બોલ્યો એ પણ લખી શકો. જે મજા આવે એ તમે લખજો. હવે આગળના ઉદાહરણો આગળના લેક્ચર સાથે મળશું. બહુ સરળ દાખલાઓ છે, થિયરિકલ છે, અમુક ઓલા છે, વધારાના તમને ઘણા કરાવી ગુજકેટ નીટ માટે. ઓકે.
પણ બધાય થિયરીના કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે.